નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનું યુનિટ 7 ટીમ વર્કની અંદર લેંગ્વેજ ફંક્શન એટલે કે ગ્રામર વિશે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, ગ્રામર ક્યારેય અલગથી ભણવાનું નથી થતું, એ હંમેશા પાઠનો ભાગ હોય છે. આપણને ઘણા બધા લોકો અલગથી ભણાવતા હોય છે. ચાલો ઠીક છે, આપણે સમજી લઈએ, પણ એ કેટલા ઊંડે સુધી ભણવું ને એ આપણને શું જોઈને ખબર પડશે? તો કે પાઠ જોઈને ખબર પડશે. ચાલો અત્યારે હું તમને એક એવો સરસ મજાની સંકલ્પના ગ્રામરની જે કાળ સાથે સંબંધિત છે એ ક્લિયર કરીશ કે ભવિષ્યમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આને લગતા પ્રશ્ન આવશે ને તો તમારાથી ભૂલ થશે નહીં. સાંભળો, ચાલો. લેંગ્વેજ ફંક્શન એ રીડ ધ સિચ્યુએશન્સ કેરફુલી એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. મતલબ આ પરિસ્થિતિઓ નીચે આપેલી છે એને વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. જો વેન માય મધર કોલ્ડ મી આઈ વોઝ રીડિંગ અ બુક. હવે જુઓ, આમાં બે ક્રિયા થઈ છે. શું? એક તો મમ્મીએ બોલાવ્યો, ક્યારે? તો કે જ્યારે પુસ્તક વાંચતો હતો ત્યારે. હવે જુઓ, બે ક્રિયા થઈ છે. તો કે જ્યારે મારી માતાએ મને બોલાવ્યો ત્યારે હું પુસ્તક વાંચી રહ્યો હતો. હવે જુઓ, આમાં લાંબી ક્રિયા કઈ થઈ અને ટૂંકી ક્રિયા કઈ થઈ? ખાસ યાદ રાખજો. જો તમને એ ખબર પડી કે લાંબી ક્રિયા અને ટૂંકી ક્રિયા એટલે ખાલી જગ્યા તમને પૂરતા આવડી જશે. તો કે લાંબી ક્રિયા એટલે શું? જો પુસ્તક વાંચવું એ લાંબી પ્રક્રિયા છે કે મમ્મીનું બોલાવવું એ લાંબી પ્રક્રિયા છે? તો તમે બધા કહેશો કે સાહેબ પુસ્તક વાંચવું ને એ લાંબી પ્રક્રિયા છે. તો પુસ્તક વાંચવું એ જો લાંબી પ્રક્રિયા હોય ને તો એક વસ્તુ યાદ રાખજો કે લાંબી પ્રક્રિયા સાથે હંમેશા જે કહેવાય ને કે વેનવાળું વાક્ય છે, જેને આપણે શું કહેવાય, શરતી વાક્ય કહેવાય, કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય, આ વાક્ય હંમેશા સાદા ભૂતકાળમાં આવે છે. અને સાદા ભૂતકાળ પછીનું જે બીજું જે લાંબી ક્રિયાવાળું વાક્ય છે એ હંમેશા કહેવાય કે ચાલુ ભૂતકાળમાં આવે છે. જુઓ, એટલે શું છે અહીં? અચાનક થયેલી મતલબ ટૂંકી ક્રિયા કઈ છે? તો કે બોલાવો મમ્મીનો. લાંબી ક્રિયા કઈ છે? તો કે લાંબી ક્રિયામાં મારી પુસ્તક જે છે વાંચવાની એ ક્રિયા લાંબી છે, ચાલુ છે. મતલબ એવું ન કહેવાય કે મેં પુસ્તક ખોલ્યું ને મમ્મીએ બોલાવ્યો. ના, એવું ના બને. તમે વાંચી રહ્યા હતા અડધી કલાકથી, વચ્ચે તમારા મમ્મીએ તમને કીધું કે ભાઈ રોહન ક્યાં ગયો છે, અહીંયા આવ. એવી રીતે ટૂંકી ક્રિયા અને લાંબી ક્રિયા છે. બીજું, વેન વી રીચ સ્કૂલ ઇટ વોઝ રેઇનિંગ. મતલબ શું છે? જો લાંબી ક્રિયા શું છે? તો કે વરસાદ પડતો હોવો. અમે સ્કૂલે પહોંચ્યા ત્યારે વરસાદ પડતો હતો. ત્યારે શું હતું? તો કે ત્યારે વરસાદ પડી રહ્યો હતો. બરાબર છે ને? તો કે અમે જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે વરસાદ પડી રહ્યો હતો. તો હવે આમાં ટૂંકી ક્રિયા કઈ છે? તો કે શાળાએ પહોંચવું. લાંબી ક્રિયા કઈ છે? તો કે વરસાદનું સતત પડતું રહેવું. ટૂંકી ક્રિયાની અંદર સાદો ભૂતકાળ આવશે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. અને લાંબી ક્રિયાની અંદર શું આવશે? તો કે લાંબી ક્રિયાની અંદર ચાલુ ભૂતકાળ આવશે એટલે કે વોઝ વેર અને સાથે V1 મતલબ ક્રિયાપદના મૂળરૂપ સાથે આઈએનજી વાળું રૂપ આવશે. ચાલો હવે જોઈએ ત્રીજું. વેન ધ લાઇટ્સ વેન્ટ ઓફ શી વોઝ કુકિંગ ડિનર. હવે જો શી વોઝ કુકિંગ ડિનર એ લાંબી ક્રિયા છે. કોઈ જમવાનું બનાવવું કાંઈ તાત્કાલિક 2 મિનિટમાં થોડું થઈ જાય, ભાઈ આ ઓર્ડર દીધો, આ મોબાઈલમાં રીલ જોઈ લીધી ને પતી ગયું. ના, હવે એ જ્યારે સાંજનું જમવાનું મતલબ વાળું માટેનું જે જમવાનું બનાવતી હતી ત્યારે અચાનકથી શું થઈ ગયું? તો કે લાઇટ વેન્ટ ઓફ. લાઇટ જતી રહી. તો જો જ્યારે લાઇટ ગઈ ત્યારે તે રાત્રિ ભોજન બનાવી રહી હતી. તો વેન્ટ ઓફ કેવી છે? અચાનક ઘટના છે, મતલબ ટૂંકી ક્રિયા છે. લાંબી ક્રિયા શું છે? તો કે જમવાનું બનાવવું એ લાંબી પ્રક્રિયા છે. વેન ધ ડોર બેલ રેંગ ધ ડોગ વોઝ સ્લીપિંગ. કૂતરો સૂઈ રહ્યો હતો ત્યારે ઘંટી વાગી. બરાબર છે? જ્યારે દરવાજાની ઘંટી વાગી ત્યારે કૂતરો સૂતો હતો. તો સૂવાની પ્રક્રિયા શું છે? કે ભાઈ આ તરત ન થઈ જાય, એ લાંબી પ્રક્રિયા છે. તો કૂતરો સૂતો હતો ત્યારે દરવાજાની ઘંટી વાગી એટલે જે રેંગ જે છે, જો આ ભૂતકાળનું કહેવાય ને, ભૂતકાળનું રૂપ છે ક્રિયાપદનું, મતલબ સાદો ભૂતકાળ છે. અને આ શું છે? ડોગ વોઝ સ્લીપિંગ. મતલબ આ કહેવાય કે આ જે છે તે શું છે? તો કે ચાલુ ભૂતકાળ છે. વોઝ વેરની સાથે ક્રિયાપદના મૂળરૂપની સાથે આઈએનજી વાળું રૂપ આપેલું છે. તો વોઝ સ્લીપિંગ એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. પછી છે પાંચમું. વેન સીમાસ ફ્રેન્ડ નોક્ડ ઓન ધ ડોર શી વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક. હવે જો દરવાજા ઉપર ખખડાવવું મતલબ તમે ટીવી જોતા હોય કે સંગીત સાંભળતા હોય એ લાંબી પ્રક્રિયા છે. અને અચાનક કોઈક દરવાજો ખખડાવે એ ટૂંકી પ્રક્રિયા છે. તો ટૂંકી પ્રક્રિયામાં આપણે સાદો ભૂતકાળ લઈશું અને લાંબી પ્રક્રિયામાં આપણે ચાલુ ભૂતકાળ લઈશું. તો ત્યારે સીમાની મિત્રએ દરવાજા પર ટકોરા માર્યા મતલબ ખખડાવ્યો ત્યારે સીમા સંગીત સાંભળી રહી હતી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને આમાંથી પ્રશ્ન આવે છે. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. લાંબી ક્રિયા અને ટૂંકી ક્રિયા મગજમાં બેસાડી દેજો. જો આમાંથી એકાદી વસ્તુ નહીં આપ્યું, આ એક ના આપ્યું હોય ને આ વાક્ય આપ્યું હશે, અથવા તો આ આપ્યું હશે તો આટલું નહીં આપ્યું હોય અને બાજુમાં કુક લખી દીધું હશે,
બરાબર છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે લાંબી અને ટૂંકી ક્રિયા આવે ત્યારે બે જ કાળ આવે. કયો આવે? તો કે સાદો ભૂતકાળ ટૂંકી ક્રિયા માટે અને ચાલુ ભૂતકાળ તો કે લાંબી ક્રિયા માટે. આ ખાસ યાદ રાખવાનું થાય છે. હવે જોઈએ, આ જ લખેલું છે લાંબી અને ટૂંકી ક્રિયા. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. મતલબ અહીં જો કૌંસમાં આપણને શબ્દ આપેલા છે. આ શબ્દ શું છે? તો કે આ ક્રિયાપદો છે. આ ક્રિયાપદનો ઉપયોગ, યોગ્ય ક્રિયાપદનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા ભરવાની છે. જો હવે અહીંયા શું લખ્યું છે? વેન હીઝ ફાધર કોલ્ડ હિમ. મતલબ એના પપ્પા એને જ્યારે બોલાવ્યો ત્યારે હી વોઝ ફ્લાઇંગ કાઇટ. મતલબ એ પતંગ ઉડાવી રહ્યો હતો જ્યારે એના પપ્પા એને બોલાવ્યો. તો લાંબી ક્રિયા કઈ થઈ? પતંગ ઉડાવવી. કયા કાળમાં આવે? તો કે ચાલુ ભૂતકાળમાં. ટૂંકી ક્રિયા કઈ થઈ? તો કે પપ્પાનું બોલાવવું. કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં. મતલબ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ લીધું છે. વેન ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ આઈ વોઝ પ્લેઇંગ વિથ માય ફ્રેન્ડ્સ. મતલબ જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારે હું મારા મિત્રો સાથે રમી રહ્યો હતો. મતલબ હું મિત્રો સાથે તો સતત રમી જ રહ્યો હતો. અચાનક વરસાદ ચાલુ થયો. તો જે અચાનક થતી ક્રિયા છે ટૂંકી ક્રિયા છે. તો એમાં આપણે લખીશું સ્ટાર્ટેડ અને અહીંયા આવશે વોઝ પ્લેઇંગ. જો અહીંયા બધામાં આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભૂલ છે. શું ભૂલ છે? વેન શી હેઝ નો વર્ક. હવે હેઝ નહીં આવે. અહીંયા શું આવશે? હેઝનું ભૂતકાળનું રૂપ આવશે. કેમ કે હેઝ છે વર્તમાનનું રૂપ છે. તો અહીંયા શું આવશે? હેડ આવશે. વેન શી હેડ નો વર્ક શી વોઝ રીડિંગ અ બુક. તેણી બુક વાંચી રહી હતી. તેની પાસે કાંઈ કામ ન હતું તો તેણી બુક વાંચી રહી હતી. એટલે અહીંયા શું આવશે? હેડ આવશે. જો હેઝ છે ને એ વર્તમાન કાળમાં વપરાતું રૂપ છે. અહીંયા ક્યાંય વર્તમાન કાળની વાત નથી થતી. અહીંયા સાદો ભૂતકાળ અને કહેવાય કે ચાલુ ભૂતકાળની વાત થઈ રહી છે. વેન ધ પાવર કટ ઓફ. હવે જો કટ તમને એમ થશે સર કટનું કટેડ થાય. અરે કટેડ નો થાય ભાઈ. કટ 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 એના ત્રણેય રૂપ કેવા છે? તો કે સમાન છે. શટ 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 એના ત્રણેય રૂપ કેવા છે? સમાન છે. પુટ 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 એના ત્રણેય રૂપ કેવા છે? તો કે સમાન છે. વેન ધ પાવર કટ ઓફ દે વર વોચિંગ ટીવી. જો હવે વેર કેમ આવી ગયું? તો કે જો ધે સાથે છે ને તે બહુવચન છે. તો બહુવચનની સાથે શું વાપરીએ આપણે? વોઝ વાપરીએ કે વેર વાપરીએ? તો કે આપણે વેર વાપરીએ છીએ. તો એટલા માટે અહીંયા શું લખ્યું આપણે? તો કે એટલા માટે આપણે અહીંયા લખી દીધું કે દે વર વોચિંગ. એ શું કરતા હતા? તો કે ટીવી જોઈ રહ્યા હતા. પછી તો કે પછી શું કીધું છે? વેન હી સ્કોર્ડ અ ગોલ હી વોઝ રનિંગ વેરી ફાસ્ટ. જ્યારે એને ગોલ કર્યો ત્યારે તે ખૂબ ઝડપથી દોડી રહ્યો હતો. આવું આ કહેવા માંગે છે. તો બસ આપણે આટલી જ વસ્તુ સમજવી છે. જાજી વસ્તુ આપણને સમજવામાં રસ પણ છે નહીં. પછી તો કે પછી શું કીધું છે? પાંચમું, વેન ધ ડોર બેલ રેંગ. કે જ્યારે બેલ વાગ્યો વી વર ટેકિંગ ડિનર. અમે જે છે ત્યારે શું કરી રહ્યા હતા? તો કે અમે છે ડિનર લઈ રહ્યા હતા. ડિનરનો અર્થ થાય છે સાંજનું વાળું. સાંજનું ભોજન કરી રહ્યા હતા. એ લાંબી ક્રિયા છે અને બેલ વાગવો એ અચાનક થતી ક્રિયા છે. પછી શું લખ્યું છે? કરેક્ટ ધ સેન્ટેન્સીસ. મતલબ વાક્યને સાચા કરો. જો પહેલાં તું ભૂલ શું છે ખબર હોય તો સાચા થાય. હવે ભૂલ જ ન ખબર હોય તો સાચા શું કરવાના? ચાલો જોઈએ. પેલું, શી વોઝ લાફ્સ લાઉડલી ઇન ધ ક્લાસરૂમ. હવે લાફ્સ છે ને જો એસ ક્યારે આવે? તો કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ આવે. હા, તો વોઝ નો આવે. પણ જો વોઝ છે તો આની સાથે આઈએનજી નું રૂપ આવશે અને આ ચાલુ ભૂતકાળ બનશે. શું બનશે? શી વોઝ લાફિંગ લાઉડલી ઇન ધ ક્લાસરૂમ. તેણી ક્લાસમાં જોર જોરથી હસી રહી હતી. બીજું, આઈ વોઝ ગો ટુ માર્કેટ વેન આઈ સો હિમ. જો હવે આઈ સો હિમ થઈ ગયું ટૂંકી ક્રિયા. મેં એને જોયો ક્યારે? તો કે માર્કેટમાં. હવે આઈ વોઝ ગો ટુ મતલબ આઈ વોઝ મતલબ હું માર્કેટ જઈ રહ્યો હતો. તો આઈ વોઝ ગો ટુ થોડું આવે. ગો જે છે શું છે? તો કે એ કહેવાય ને કે વર્તમાનનું મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો એ નહીં આવે. અહીંયા ગોઈંગ આવશે. શું આવશે? આઈ વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ વેન આઈ સો હિમ. મતલબ મેં જ્યારે તેને જોયો ત્યારે તે માર્કેટ જઈ રહ્યો હતો. દે વોઝ પ્લેઇંગ ફૂટબોલ. જો વોઝ નહીં આવે, વેર આવશે. કેમ કે અહીંયા ધે છે. તો ધે સાથે ક્રિયાપદનું કેવું રૂપ હોવું જોઈએ? બહુવચનનું રૂપ હોવું જોઈએ. તો વોઝનું બહુવચન શું થાય છે? વેર થાય છે. તો શું આવશે? દે વર પ્લેઇંગ ફૂટબોલ યસ્ટરડે આપણે લખવાનું થાય છે. પછી ચોથું, માય ફાધર કુક ડિનર વેન વી અરાઇવડ. હવે આમાં અહીંયા આવશે માય ફાધર વોઝ કુકિંગ ડિનર. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારા પપ્પા રાંધવાનું બનાવી રહ્યા હતા. આ તો આશ્ચર્ય છે. તમને આશ્ચર્ય થાય પપ્પા રાંધવાનું બનાવે છે? ભાઈ બનાવી શકે. શહેરમાં બધું પોસિબલ છે. માય ફાધર વોઝ કુકિંગ ડિનર વેન વી અરાઇવડ. અમે જ્યારે પહોંચ્યા ત્યારે મારા પપ્પા જે છે તે જમવાનું બનાવી રહ્યા હતા. ઇટ વોઝ રેન્સ. જો ફરીથી જો રેન્સ જે છે એસ વાળું રૂપ ક્યારે આવે? તો કે સાદા વર્તમાન કાળમાં
ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે SES વાળું રૂપ આવે છે. વેન વી લેફ્ટ ધ હાઉસ, ઇટ વોઝ રેઇનિંગ વેન વી લેફ્ટ ધ હાઉસ. અમે જ્યારે ઘર છોડ્યું, મતલબ ત્યારે વરસાદ તો ચાલુ જ હતો, પણ ત્યારે અમે ઘર છોડ્યું એવું કહેવા માંગે છે. પછી ડી, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રીરાઇટ પેરેગ્રાફ. મતલબ આનો અભ્યાસ કરો શું છે અને પછી ફરીથી લખો. તો કે એને ચાલુ ભૂતકાળમાં લખવાનું છે. ચાલો વાંચીએ. લાસ્ટ સેટરડે અવર ક્લાસ વેન્ટ ટુ ધ પાર્ક ફોર અ પિકનિક. મતલબ ગયા શનિવારે અમારો ક્લાસ જે છે એ બગીચે ગયો હતો પિકનિક માટે, ઉજાણી માટે. વી પ્લેડ ગેમ્સ લાઇક ખોખો એન્ડ બેડમિન્ટન. અમે શું કર્યું તો કે ત્યાં જઈને ખોખો અને બેડમિન્ટન રમ્યા. સમ સ્ટુડન્ટ્સ ડ્રીવ પિક્ચર્સ ઓફ ટ્રીઝ વાઇલ અધર્સ રોટ પોએમ્સ. મતલબ એમ કે અમુક છોકરાઓએ ત્યાં જઈને ઝાડવાઓના ચિત્ર દોર્યા, જ્યારે ઘણા છોકરાઓએ કવિતાઓ લખી. પછી તો કે અવર ટીચર ટોલ્ડ અસ સ્ટોરીઝ અંડર ધ બિગ બનિયન ટ્રી. મતલબ અમારા શિક્ષકે એક મોટા વડના વૃક્ષ નીચે અમને વાર્તાઓ કહી. એટ ધ એન્ડ વી એટ ફૂડ ટુગેધર એન્ડ એન્જોયડ ધ ડે. છેલ્લે અમે બધાએ જમ્યા સાથે અને અમારા દિવસનો ખૂબ આનંદ લીધો. શું છે? લાસ્ટ સેટરડે અવર ક્લાસ વોઝ ગોઈંગ. જો હવે વેન્ટની જગ્યાએ વોઝ ગોઈંગ છે, સો વી વર પ્લેઇંગ એવું લખવાનું થશે. બરાબર છે. ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું ING વાળું રૂપ લખવાનું છે. આમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપ જ્યાં જ્યાં આપ્યા છે ને, જેમ કે આ પ્લેડ છે, પછી ડ્રીવ છે, પછી રોટ છે, પછી ટોલ્ડ છે, એટ છે, એન્જોયડ છે, આ બધા શું છે તો કે આ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે, ED વાળા રૂપ છે. આપણે એની જગ્યાએ શું લખવાનું છે તો કે આ જે ભૂતકાળનું રૂપ જે છે ને એ હંમેશા સાદા ભૂતકાળ માટે વપરાય છે. આપણે હવે એને ચાલુ ભૂતકાળમાં પરિવર્તિત કરવાનું છે, એટલે વોઝ વેરની સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આપણે મૂકીશું. ચાલો કરીએ. રીરાઇટ. લાસ્ટ સેટરડે અવર ક્લાસ વોઝ ગોઈંગ. જોયું, વેન્ટની જગ્યાએ વોઝ ગોઈંગ થઈ ગયું. ટુ ધ પાર્ક ફોર અ પિકનિક. વી વર પ્લેઇંગ. વી પ્લેડ હતું, એની જગ્યાએ શું થઈ ગયું? વી વર પ્લેઇંગ ગેમ્સ લાઇક ખોખો એન્ડ બેડમિન્ટન. સમ સ્ટુડન્ટ્સ વર ડ્રોઈંગ. શું લખેલું હતું? સમ સ્ટુડન્ટ્સ ડ્રીવ લખ્યું હતું, એની જગ્યાએ શું કરી નાખ્યું? વર ડ્રોઈંગ. જો બધા ING વાળા જ રૂપ છે. વર ડ્રોઈંગ પિક્ચર્સ ફોર ટ્રીઝ વાઇલ અધર્સ વર રાઇટિંગ. હવે શું લખ્યું હતું? રોટ પોએમ્સ લખ્યું હતું, એના બદલે શું આવી ગયું? વર રાઇટિંગ પોએમ્સ અથવા તો પોમ્સ. આર ટીચર વોઝ ટેલિંગ. મતલબ આ ટીચર ટોલ્ડ અ સ્ટોરી, એન્ડ ટોલ્ડની જગ્યાએ શું થઈ ગયું? વોઝ ટેલિંગ અ સ્ટોરીઝ અંડર ધ બિગ બનિયન ટ્રી. મતલબ મોટા કહેવાય ને કે બનિયન ટ્રી એટલે શું કહેવાય? વડના ઝાડની નીચે એને શું કર્યું તો કે અમને વાર્તાઓ કહી રહ્યા હતા. એટ ધ એન્ડ વી વર ઇટિંગ ફૂડ. છેલ્લે અમે લોકો સાથે જમી રહ્યા હતા. એન્ડ એન્જોયડ ધ ડે. મતલબ અમારા દિવસનો આનંદ લીધો હતો. આ રીતે આપણે આને લખવાનું થશે. ચાલો હવે જોઈએ E, આન્સર ધ ક્વેશ્ચન્સ. ચાલો હવે જે આપણે ઉપર જોઈએ, હવે આ પ્રશ્નનો જવાબ તમારા અલગ હોઈ શકે છે, ઉપરથી કે ક્યાંયથી અલગથી નથી પૂછવામાં આવે. તમે પહેલાં પ્રશ્ન સમજજો અને પછી તમારો જવાબ હોઈ શકે આમાં અલગ હોઈ શકે છે, કારણ કે બધાનું કામકાજ અલગ હોય છે. જુઓ હવે સમજીએ. વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે વેન યોર ફાધર કેમ હોમ. જ્યારે તમારા પપ્પા ઘરે આવ્યા ત્યારે તમે શું કરતા હતા કાલે, એ પૂછ્યું છે. જો વહેલા આવ્યા હોય પપ્પા તો હું માર્કેટમાં આટા મારતો હોઈશ. 8-9 વાગે આવ્યા હોય તો ભૂલથી કદાચ ચોપડી હાથમાં લઈ લીધી હોય તો એ હોય, અથવા તો તમે જમતા હોય અને પપ્પા જો લેટ આવ્યા હોય તો તમે કદાચ સૂઈ પણ ગયા હોય. આમાંથી કોઈ પણ અલગ અલગ જવાબ આવી શકે છે. મેં બહુ સારો જવાબ લખ્યો છે. શું? આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક વેન માય ફાધર કેમ હોમ યસ્ટરડે. મતલબ મારા પપ્પા ગઈકાલે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે હું મારું લેસન કરતો હતો. હા, તો લેસન કરવું એ લાંબી ક્રિયા થઈ ગઈ છે હો ભાઈ, અને પપ્પાનું આવવું એ અચાનક થતી ક્રિયા છે. લાંબી ને ટૂંકી જ ક્રિયા છે આખા ગ્રામરની અંદર આપણે. બીજું, વોટ વોઝ યોર ફાધર ડુઈંગ એટ 7 AM ટુડે. આજે સવારે તમારા પપ્પા 7 વાગે શું કરતા હતા? માય ફાધર વોઝ ગેટિંગ રેડી ફોર વર્ક એટ 7 AM ટુડે. મતલબ મારા પપ્પા કામે જવાની સવારે તૈયારી કરતા હતા. અને જે ખેડૂતો છે અથવા તો ખેડૂત પુત્ર છે એ તો સવારમાં 7 વાગે તો અડધું પોણું કામ એ લોકોએ પૂરું કરી નાખ્યું હોય. 10-11 વાગે તો ઘરે આવતા રહ્યા લોકો. હા, શહેરમાં તો જો કે પબ્લિક 10 વાગે ઉઠે એટલે મોડા કામે જાય. ત્રીજું, વોટ વોઝ યોર મધર ડુઈંગ એટ 8 PM યસ્ટરડે. કાલ સાંજે 8 વાગે તમારા મમ્મી શું કરી રહ્યા હતા? તો કે માય મધર વોઝ કુકિંગ ડિનર એટ 8 PM યસ્ટરડે. કાલે સાંજે 8 વાગે મારા મમ્મી જમવાનું, મતલબ વાળું માટે જમવાનું બનાવી રહ્યા હતા. પછી ચોથું, વોટ વોઝ યોર સિસ્ટર ડુઈંગ વેન યુ કોલ્ડ હર. તમે જ્યારે તમારા બેનને બોલાવ્યા કંઈ કામ માટે ત્યારે એ શું કરતા હતા? વોટ વોઝ યોર સિસ્ટર ડુઈંગ, મતલબ તમારા બેન શું કરતા હતા? વેન યુ કોલ્ડ હર, તમે જ્યારે એને બોલાવ્યા ત્યારે. માય સિસ્ટર વોઝ સ્ટડીંગ વેન આઈ કોલ્ડ હર. મારા બેનને મેં જ્યારે બોલાવ્યા ત્યારે તે વાંચતા
હતા. વાંચવાની ક્રિયા લાંબી છે તો ચાલુ ભૂતકાળમાં આવશે. બોલાવવાની ક્રિયા ટૂંકી છે તો સાદા ભૂતકાળમાં આવશે. 5મું, વોટ વોઝ યોર ગ્રેન્ડફાધર ડુઈંગ યસ્ટરડે ઇન ધ ઇવનિંગ? મતલબ કાલ સાંજે તમારા દાદા શું કરી રહ્યા હતા? તો કે માય ગ્રેન્ડફાધર વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર યસ્ટરડે ઇન ધ ઇવનિંગ. સાંજે જે છે ગઈકાલ સાંજે મારા દાદા જે છે તે છાપું વાંચી રહ્યા હતા. તો કે ગામડાઓમાં અહીંયા બધા છે ને સવારે ચોરે બેસીને છાપું વાંચતા હોય. 6, વોટ વર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ વેન ધ બેલ રેંગ ફોર પ્રેયર્સ? હવે એમ કહે છે કે સ્ટુડન્ટ્સ મતલબ વિદ્યાર્થીઓ શું કરતા હતા જ્યારે ઘંટી વાગી પ્રેયર માટેની? તો વિદ્યાર્થીઓ શું કરતા હતા? ધ સ્ટુડન્ટ્સ વર પ્લેઇંગ વેન ધ બેલ રેંગ ફોર પ્રેયર. મતલબ એમ કહેવાય કે વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા જ્યારે પ્રાર્થના માટે જે કહેવાય ને કે બેલ વાગ્યો ત્યારે વિદ્યાર્થીઓ શું કરતા હતા? તો કે રમી રહ્યા હતા. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો અમારી ટેલિગ્રામની ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં ક્લિક કરીને તમે આની પીડીએફ મેળવી શકો છો. ધન્યવાદ.